નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. પત્ની બાજુમાં સૂતી હતી અને મોબાઈલમાં મેસેજ આવ્યો, હું આજે પણ તમને પ્રેમ કરું છું. પછી જે થયું. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને સૌથી પહેલાં સ્ટોરી સાંભળવા મળે. મારી પ્રિયતમા નિશા મારી બાજુમાં જ શાંતિથી સૂતી હતી. તેના શ્વાસની લયબદ્ધ ગતિ આખા ઓરડામાં એક અનોખી શાંતિ પાથરી રહી હતી. રાતનો ગાઢ અંધકાર અને નિશાની નિંદ્રા જાણે બંને એકબીજામાં ઓગળી રહ્યા હોય તેવું લાગતું હતું. મારા હાથમાં મોબાઈલ હતો અને મેં હમણાં જ ફેસબુક પર લોગિન કર્યું હતું. આધુનિક દુનિયાના આ વર્ચ્યુઅલ કનેક્શનના માધ્યમથી હું ક્યાંય કોઈની સાથે જોડાઈ રહ્યો હતો, પણ ખરેખર ક્યાં જોડાઈ રહ્યો હતો તેની મને ત્યારે કલ્પના પણ નહોતી. અચાનક સ્ક્રીન પર એક નોટિફિકેશન ઝબક્યું. એક અજાણ્યા નામ, કાજલ પરી પરથી મિત્રતાની વિનંતી આવી હતી. નામ સાંભળીને જ મનમાં એક અનોખી જિજ્ઞાસા જાગી. મેં તરત જ એ વિનંતી સ્વીકારી લીધી અને મેસેજ કર્યો, શું આપણે એકબીજાને ઓળખીએ છીએ? મારો હેતુ માત્ર એટલો જ હતો કે આ નામ કદાચ ભૂતકાળના કોઈ પૃષ્ઠ પરથી આવ્યું હોય અને પછી જે જવાબ આવ્યો તેને મારા હૃદયમાં એક ક્ષણ માટે ધબકારો ચૂકી દીધો. મેં સાંભળ્યું છે કે તમે પરિણીત છો, પણ હું આજે પણ તમને પ્રેમ કરું છું. આ સંદેશ વાંચીને હું સ્તબ્ધ થઈ ગયો. આ કાજલ મારી કોલેજ સમયની જૂની મિત્ર હતી. તેની પ્રોફાઇલ પિક્ચરમાં તે પહેલાં કરતાં પણ વધુ સુંદર લાગી રહી હતી. તેની આંખોમાં એક અનોખી ચમક હતી અને તેના ચહેરા પરનું સ્મિત કોઈને પણ મોહી લે તેવું હતું. ભૂતકાળની મીઠી યાદો એક ક્ષણ માટે મારી આંખો સામે તરવરી ઉઠી. એક સમય જ હતો જ્યારે અમે બંને એકબીજાના ગાઢ મિત્ર હતા, પણ સમય અને સંજોગોએ અમને દૂર કરી દીધા હતા. મેં તરત જ ચેટ બંધ કરી દીધું અને નિશા તરફ જોયું. દિવસભરની દોડધામ અને ઘરકામના થાકને કારણે તે ગાઢ નિદ્રામાં સરી પડી હતી. તેનો નિર્દોષ ચહેરો અને શાંતિપૂર્ણ શ્વાસ જોતાં જ મારા મનમાં અનેક વિચારો ઘુમરાવા લાગ્યા. મને આશ્ચર્ય થયું કે નિશા આટલી નિશ્ચિત અને સુરક્ષિત કેવી રીતે અનુભવી શકે છે. અમે હજુ થોડા મહિના પહેલાં જ નવા શહેરમાં નવા ઘરમાં સ્થળાંતર કર્યું હતું. તેને પોતાના ઘરથી, તેના માતા પિતાથી, ભાઈ બહેનોથી હજારો કિલોમીટર દૂર તે આટલી આરામથી મારા પર ભરોસો કરીને સૂઈ રહી હતી. તેના પિયરમાં તો તે 24 કલાક તેના પરિવારથી ઘેરાયેલી રહેતી હતી. જ્યારે પણ તે ઉદાસ હતી કે કોઈ વાતથી પરેશાન હતી ત્યારે તેની મમતાળુ માં તેની પાસે હાજર રહેતી, જેના ખોળામાં તે માથું મૂકીને રડી શકતી. તેનો ભાઈ કેવલ અને તેની બહેન પ્રિયા હંમેશા તેને હસાવવા માટે રમૂજી ટૂચકાઓ સંભળાવતા. તેના પિતા આશીષભાઈ ઘરે આવતા જ તેની દરેક મનગમતી વસ્તુઓ લઈ આવતા અને તેના ચહેરા પર સ્મિત જોવા માટે કંઈ પણ કરવા તૈયાર રહેતા. તેમ છતાં તેણે આ બધું છોડીને મારા પર સંપૂર્ણ ભરોસો મૂક્યો હતો. આટલા બધા વિચારો મારા મનમાં ઘુમરાઈ રહ્યા હતા. નિશાનો નિસ્વાર્થ પ્રેમ, તેનો અતૂટ વિશ્વાસ અને મારી પ્રત્યે તેની સંપૂર્ણ સમર્પણ ભાવના, આ બધું જ મને એક ક્ષણમાં સ્પષ્ટ દેખાયું. કાજલનો સંદેશ ક્ષણિક મોહ હતો, જ્યારે નિશાનો પ્રેમ મારા જીવનનો પાયો હતો. મારા જીવનમાં તેનું સ્થાન કોઈ લઈ શકે એમ નહોતું. મેં તરત જ ફોન ઉપાડ્યો અને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના બ્લોકનું બટન દબાવી દીધું. કાજલનું નામ મારી ફેસબુકની ચેટ લિસ્ટમાંથી હંમેશા માટે ગાયબ થઈ ગયું. તે ક્ષણે મને અહેસાસ થયો કે સાચો પ્રેમ, વિશ્વાસ અને સંબંધોનું મૂલ્ય શું હોય છે. મેં ફોન બાજુ પર મૂક્યો અને નિશા તરફ ફર્યો. ધીમેથી તેના માથા પર હાથ ફેરવી હું તેની બાજુમાં શાંતિથી સૂઈ ગયો. મારા મનમાં કોઈ પછતાવો ન હતો, ફક્ત એક ઊંડી શાંતિ અને સંતોષ હતો. હું જાણતો હતો કે મેં સાચો નિર્ણય લીધો છે. નિશાનો વિશ્વાસ
મારા માટે આ દુનિયાની સૌથી અમૂલ્ય વસ્તુ હતી. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર.